नमस्कार। आज नरोली ग्राम पंचायत और रोटरी क्लब और आदित्य एनजीओ हमारा इनके थ्रू आज नरोली ग्राम पंचायत में नेत्र चेकअप है। नेत्र चेकअप के साथ साथ शुगर, ब्लड प्रेशर, साथ में नेत्र के साथ जो मोतिया जिसको डिटेन होगा उनको मोतिया का फ्री ऑपरेशन के साथ पूरी सुविधाएं दी जाएगी। उनको यहाँ से नवसर ले जाना और लाना और नरोली ग्राम के सभी नागरिकों को सुविधा मिले और सुरक्षित रहे, अच्छे रहे, इसलिए ये आदित्य एनजीओ द्वारा और नरोली ग्राम पंचायत रोटरी क्लब द्वारा ये कार्यक्रम का आयोजन किया गया है। और आज बताए आपको तो 200 से ज़्यादा लोगों ने लाभ लिया है और नेत्र चेकअप हो रहा है हमारे यहाँ। धन्यवाद। भारत सेवा पखवाड़ा में मोदी जी के दिन से शुरू हुए ये सेवा पखवाड़ा में हमने आज नरोली गांव में आदित्य एनजीओ, लॉटरी क्लब एवं पंचायत द्वारा आयोजन किया है। नेत्र का चेकअप 200 से अधिक जनताओं ने भाग ले लिया है और मैं चाहती हूँ हर साल ऐसे अच्छे कार्य हो। और नरोली गांव के युवा नेता योगेश सोलंकी जी की सोच ये है कि हमारा नरोली गांव स्वास्थ्य अच्छा रहे, घर घर कैंसर मुक्त हो, सभी का स्वास्थ्य अच्छा रहे, ऐसे वो हर साल पूरी बॉडी चेकअप करवा रहे हैं। महिला को लेके भी बहुत आगे बढ़ रहा है नरोली गांव। पहले कैंसर में आते नहीं थे चेकअप के लिए, अभी कैंसर सरवार बहुत मजबूत हो चुका है। और योगेश सोलंकी जी की सोच ये है कि कैंसर हर घर में ना हो, उसकी जांच हर साल हो, ऐसा हमारा प्रयास रहेगा एनजीओ की ओर से, नरोली पंचायत की ओर से। धन्यवाद। जय हिंद, जय भारत। नमस्कार। આજે આદિત્ય એનજીઓ, રોટરી ક્લબ ઓફ દાદરાનગર હવેલી, પીએચસી સેન્ટર્સ, નરોલી ગ્રામ પંચાયત અને ભારતની સર્વશ્રેષ્ઠ કહી શકાય 10મા હોસ્પિટલોમાં એવી એક રોટરી ઇન્સ્ટિટ્યૂટ નવસારી દ્વારા આ આંખનો કેમ્પ જે યોજવામાં આવ્યો એની અંદર આજના કેમ્પની સંખ્યા ફક્ત આંખને માટે હું કહું તો 4 સંસ્થાઓની સાથે આવા કેમ્પની સંખ્યા 16,230 જેટલી થાય છે। એના પરથી તમને ખ્યાલ આવી શકે કે લગભગ 5 લાખ દર્દીઓને અમે સારવાર કરી ચૂક્યા છે, 5 લાખ વધારે દર્દીઓના ઓપરેશનો કરી ચૂક્યા છે। અને આ કેમ્પ દ્વારા સામાન્ય પ્રકારના લોકોને આંખની સારવાર માટે જે મોતિયાબિંદુનું ઓપરેશન થશે એ અહીંથી અમારી બેઝ હોસ્પિટલમાં અમે લઈ જઈશું। લાવવા લઈ જવાનો ખર્ચો આપવાનો નથી, સાથે અમારો ઓપરેશનનો ખર્ચો નથી આપવાનો, એની સાથે એક વ્યક્તિ પણ આવી શકશે અને એ વ્યક્તિને પણ જમવાનો ખર્ચો અમે આપીએ છીએ। સાથે એનું ઓપરેશન થશે, એની સાથે એને 30 દિવસની દવા મફત આપવામાં આવશે અને ત્યારબાદ 15 દિવસે એનું ફોલોઅપ કરવામાં આવશે અને ફરીથી એ હોસ્પિટલમાંથી આ જગ્યાએ એમને લાવવાનો અમે પ્રયત્ન, એમાં એક પણ રૂપિયો તમારે આપવાનો રહેવાનો નથી। તો એવી આ એક સેવાકીય પ્રવૃત્તિની અંદર આ 4 સંસ્થાઓ ભેગી થઈને જ્યારે દાદરાનગર હવેલીની અંદર આ કામ કરી રહી છે નરોલી ગ્રામ પંચાયતની સાથે, ત્યારે આ સૌનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। અને સૌથી વધારે બહોળી સંખ્યાની અંદર જો દર્દીઓ પોતાનો ભાગ લે તો એનાથી સૌથી વધારે એમને ફાયદો થશે। ખૂબ ખૂબ આભાર। નરોલી પંચાયત તરફથી અને જે આદરણીય યોગેશભાઈ અને જુલીબેન તરફથી જે નરોલી ગ્રામ પંચાયત તરફથી જે 39મું રક્તદાન જે આયોજન કર્યું છે એ બહુ સરસ છે અને આજે અમે પણ આવ્યા છે। આજે એક દિવસની રજા, એકચ્યુઅલી હું બહારથી આવું છું અને આજે જે મને નજીકના ચશ્મા જે લાગ્યા છે એ પણ મને મળી ગયા છે અને એ મારો આખું ફેમિલી લઈને હું આવ્યો છું। સારી ક્વોલિટીના છે અને એકદમ સરસ પ્રોગ્રામ અને આ પ્રોગ્રામ ખરેખર બહુ આના પરથી આપણે ઘણું નરોલી પંચાયત તરફથી ઘણું અગ્રેસર છે સહકાર, એટલે એટલો બધો સહકાર સારો મળી રહ્યો છે અને આવા પ્રોગ્રામમાં બધાએ સહકાર આપવો જોઈએ। ધન્યવાદ। હું નરોલીથી માયાંશી વડિયાથી બોલું છું। હું આદિત્ય આપણે યોગેશભાઈ એ લોકો જે આ પ્રોગ્રામ રાખ્યો છે એ ખૂબ જ સારો છે અને ઘણો સહકાર બધા આપ્યા કરતા છે અને અહીંયા જે ચશ્મા મળી રહ્યા છે મફતમાં આપી રહ્યા છે અને સારી ક્વોલિટીના છે ને આમ નજીકના છે એટલે આમ લાગે બી આમ આપણે બરાબર વાંચવા તો ફાવે છે, એમ જ નહીં કે બનાવટ કરીને આપી દેતા છે એવું નથી એમ। એટલે એની માટે અમને ચશ્મા મળ્યા છે અને ખૂબ આભારી છે। આવા પ્રોગ્રામ એ લોકો રાખતા રહે એવી અમે શુભેચ્છા રાખીએ છીએ। અમે ખૂબ ખૂબ આભારી છીએ।